છે ને ગામડેથી આવી ગયા છે ઘરે ને કામ આપણું વધારે દીધું છે બહુ બધું કેમ કે ગામડેથી લાવ્યા એક ગુંદા ઝાર છે અને અમારા પાડીને શું જરૂર પડે તરત શીખ શેકાઈ જાય જો હાવ દેશી ભાષા જો જીગો જો ઉપરથી આમ જોવો આમ કેવા કેવા ગુંદા તોડે છે જીગો જોઈ લો જીગા એમને રાખજો ઘડીક બતાય હા તોડી લે આવો ને એટલે આવી દેશી આઈટમ બધી રહેતી જશે હજી કાલ તો ઘણું બતાવવાનું છે કેટલા ગુદા પડ્યા હાલ મિત્રો મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો આજ આપણે પોગી ગયા છીએ આપણી વાડીએ અને ફર્સ્ટ ક્લાસ મજાની વાડીની અંદર અત્યારે ફર્સ્ટ ક્લાસ કામ ચાલી રહ્યું છે ને વાડીએ છે મસ્ત એકદમ વાડીનો નજારો તમને બતાવી દઉં આ અમારી વાડી છે કેમ કે આપણે વાડીએ બહુ ઓછું આવવાનું હોય આપણે રહી છીએ સુરત એટલે વાડીએ આવવાનું બહુ ઓછું હોય પણ આજ આપણે તમને વાડીનો નજારો બતાવી રહ્યો છો તો વાડીનો નજારો તમે ખાસ કરીને આખો બ્લોકમાં નિહાળજો અને આજ આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ જો આ આપણી વાડી છે બધી અને અમારા જીગાભાઈ તૈયારી કરે છે જીગાભાઈ શું કરવાનું છે બેટા અમારે જીગાભાઈ હવે શું તોડવાનું છે ફેરકું કે ગુંદા તોડવાના છે જીગો જો ઉપર ગુંદા પાડે છે એટલે ગુંદા પાડવા ચડે છે જીગાભાઈ તો ખાસ કરીને આખો નજારો નિહાળજો અમારે જીગાભાઈ ગુંદા પાડે છે તમે દેખાડીશું તમને તો ચડી જાવ ઉપર જાઓ જીગાભાઈ ગુંદા પાડવા મળે જામ ઉપર ગુંદા છે જોઈ લો તમે આ ગુંદા તોડવા ચડવાનું છે કેમ કે આ લાઈવ છે ભાઈ કાંઈ જેવી તેવી વાત નથી આપણી વાડીએ ગુંદો છે મોટો જબર અને લાઈવ ગુંદા છે એટલે ગુંદા તોડવાના છે આજ તો ઘણી વસ્તુ વાડીની તમને બતાવવાની છે જીગો જો ઉપર ચડે છે હવે પહેલી વાર ચડે છે ચડા હતા હે પેલા તમને એક ગુરખો તોડીને તું બતાય કેવા ગુંદા છે આમ દેખાય તો ને હજી કઈ જો ગુંદા તોડ્યા છે ભાઈ હવે તોડવાનું ચાલુ કર્યું છે જીગો ઉપર ચડીને તો આ બબે ત્રણ ગુંદા તોડવા મળ્યો છે આ બસ એ રીતે તોડવા મળે બેટા હવે આ તો ભાઈ વાડીએ છે લાવ્યું જો જીગો ઉપર ઠેલીમાં ભરે છે બરોબર જીગો જો ઉપરથી આમ જોવો આમ કેવા કેવા ગુંદા તોડે છે જીગો જોઈ લો જીગા એમને રાખજો ઘડીક બતાય હા તોડી લે મીઠો લીમડો છે બધો દેશી એકદમ પ્યોર મીઠો લીમડો જોઈ લ્યો પૂળા બાંધી લો તમે એમ કહો ને થોડોક આપજો મસાલો એમ કીધું આ પૂળા બાંધી લેવાનો એટલો મસાલો છે અહીં જોઈ દો કેટલો લીમડો છે સેતુડા તો બધાને ભાવતા હોય એટલે સેતુડા છે ફર્સ્ટ ક્લાસ લાલ આવી ગયેલા છે કાથા છે થોડા પણ આ કાળા થાય ને એકદમ ફર્સ્ટ ક્લાસ જો સેતુડા છે બધા આપણે વાડીએ સેતુડી પણ છે ભાઈ એટલે જેને ખાવા હોય ને સેતુડી આવી જાય મોટી જબર સેતુડી છે પણ નાની એવી નથી અત્યારે ન હોય બેટા જીતા પાકવા દેવાના છે આ પાકે ને પછી ખાવાના છે થોડા લાલ છા છે બરોબર સેતુડા જો અમારી છોકરી તોડે છે કેટલા તોડ્યા છે જો આવા કાળા એકદમ સેતુડા જો છોકરી તોડી લીધા મસ્ત સેતુડા આવે લાલ ને કાળા ખાવામાં એકદમ મીઠા લાગે જેને ખાવાને આવી જાય મારી છોકરી તોડીને લાવી છે જો ખડ લઈને આવે છે જો અમારી વાડીઓમાં આવું કામ ચાલતું હોય ભાઈ જો અમારી છોકરી છે અને ભેંસ હાટું ને બળદ હાટું ને અમારે છે ને 2-3 માલ છે એટલે ખડ લઈ આવ્યા છે જો આવી રીતે વાડીએ કામ કરવાનું હોય જો આ બળદ છે આ બાજુ પાડી બાંધેલી છે તો એની હાટું ખાવાનું જોવે ને બરોબર વાડી અમારા ફર્સ્ટ ક્લાસ કેમ કે આવું કામ કરતા જ હોય વાડીએ તો ભાઈ અમારા વાડીવાળાનું છે ને અમારા છોકરીઓનું કામ આખો દી વાડીનું જ કરવાનું હોય જો આ માલ હાટું નીંદ જો લીલી કાપેલી છે ઝાર છે અને અમારે આ પાડીને એને ખવડાવવાની હોય જો નાખે છે જો અમારે આ પાડી છે બહુ રાહી છે આ એક અમારો બળદ છે ભેંસ મોટી ભેંસ હતી ને આપી દીધી છે હવે બીજી એક ભેંસ લાવ પણ હવે છે ને ભાઈ સમય આવે ને તે લાવે કંઈક અમારે વાડીએ દૂધાણું તો જોવે જ કંઈકનું કંઈક એટલે વાડીએ છે ને ભાઈ મસ્ત એકાદું દૂધાણું હોય જ તે પણ આજકાલ શું છે ભેંસ બહુ થોડીક કજાડી હતી ને એટલે આપી દીધી છે હવે એક સારી એવી ભેંસ હોય ચડી ગયો છે બહુ અજ્જર અત્યારે કેટલો અજ્જર છે ભાઈ હવે ગુંદાની થેલી ભરે છે કેટલા ગુંદા ઉતારે પછી હું નીચે ઉતારે ને એટલે હું તમને દેખાડી બરોબર કેટલા ઉતાર્યા એમ ફર્સ્ટ ક્લાસ જોઈ લ્યો તમે તમને બધા ગુંદા હું તમને એક નંબર હશે ને એ બધા બતાવીશ કેમ કે આ આપણી વાડી છે ને આ વાડીનો નજારો છે તો ખાસ કરીને આ બ્લોગ જોયા જાવ થાય એટલે ખાસ કરીને આખો બ્લોગ જોયો મજા આવશે કેમ કે આપણે પહોંચી જાય છે ગામડે અત્યારે ને આપણે વાડીએ છીએ કેમ કે આપણે લગ્ન હતા ને આપણે ભાઈની ખબર લેવા આવવાની હતી એટલે આપણે પહોંચી ગયા છીએ વાડીએ તો ફર્સ્ટ ક્લાસ મારો બ્લોગ આખો જોજો નિહાળજો મજા આવશે હા થાકી ગયો કેટલા ગુંદા પડ્યા ખબર નહીં થેલામાં છે અંદર કેમ મજા આવી ગુંદા પડો આવી જાય ને વાડીએ મજા આવે હાથ બાથ હોરાઈ ગયા હે નહીં એટલા ગુંદા પાડી લીધા છે મસ્ત જોઈ લીજો અને આ આપણે ઘરની વાડીના છે કેટલા ગુંદા છે એમ જોયો એટલા ગુંદા આપણે સુરત લઈ જવાના છે ભાઈ જેને ગુંદાનું આથણું ખાવું હોય ને એ આવી જાય
બરોબર. તો સરસ મજાનું છે એમ ને. અને બોળવાના છે ને હવે જ વળાઈ કરવાના છે. આજકાલ આપણે બે બનાવવાના છે. અને દેહમાં આવો ને એટલે આવી દેશી આઈટમ બધી રહેતી જશે. હજી કાલ તો ઘણું બતાવવાનું છે. કેટલી વસ્તુ આપણે અહીંથી લઈએ છીએ બધું તમને બતાવવાનું છે. જો અહીંયા અમારે એક પોપિયા પણ મસ્ત રાખેલા છે તો એ પણ હું તમને બતાવીશ ક્યાં ક્યાં પોપિયા છે. તો વાડીએ આવીએ તો વાડીએ આપણે જમાવટ જ હોય કેમ કે મજા જ આવે વાડીએ. એટલે ખાસ કરીને આખો બ્લોક નિહાળજો. જુઓ મારા બા છે. આપણે સુરત તો એમ કહીએ ને મમ્મી છે એમ મારા બા છે. મારા બાને છે ને ભાઈ આપણે ગઢિયાને શું છે કે પહેલાંનું જૂનું આથરું બનાવતા આવડે એટલે એને કીધું છે કે તમે બનાવી રાખો અને અમારે હાટું સુરત મોકલાવી દેજો. તો હજુ એ બનાવવા બેઠા છે. મેં એને ગુંદા પાડી આવી દીધા છે. અમારે જીગો પાડવા ચડ્યો હતો ઉપર. આ ભરતી તો ઉપર ન ચડાય. મારે ભાઈ જીગો ઉપર ચડવા ચડ્યો હતો પાડવા હાટું. એટલે મસ્ત લાડ બધા ગુંદા છે ને 10-12 કિલો પાડ્યા છે. હવે થોડાક ઈ રાખશે ને થોડાક અમી બનાવ. નંબર જુઓ લીલા કાચ જેવા છે ને. એટલે આ બ્લોક છે ને આપણે અહીંયા ખેતીવાડીનો જ આખો બનાવ કેમ કે ખેતરમાં શું શું વસ્તુ આવે છે એ તમને બતાવવાનું છે બધું. બરોબર. તો સરસ મજાના આપણે છે ને ભાઈ ગુંદા તોડીને કમ્પ્લીટ કરી લીધું છે ને. હવે છે ને આપણે આથરું બનાવવાનું છે. એટલે પણ આ આથરા કેવા બનાવે છે? બોળેલા બનાવે છે, હવેજવાળા બનાવવાના છે ને. મસ્ત ગુંદા તૈયાર થઈ ગયા. ગુંદા છે આમ જુઓ આટલા ગુંદા કર્યા છે. 2 તાંહડા ભરાણા છે. આપણે જે આ છે ને ભાઈ તાજા વાડીના તોડેલા ગુંદા છે. એક નંબર ગુંદા છે તમે જોઈ લેજો. એટલે મસ્ત ગુંદા બનાવ્યા છે. ગુંદા છે ને મારી મમ્મીએ મને હારા કરી આપ્યા છે ને. હવે આથણું છે ને એ જ બનાવી આપશે. બા આનું આથણું કઈ પ્રકારનું બનાવાય? બોળો કરી નાખીને પછી બની જાય. હા તો આની અંદર ખાટું પાણી નાખવાનું કામ લીંબુનું પાણી નાખવું પડે. પાણી હોય તોય ને ખાટું પાણી હોય તોય હાલે. ખાટું પાણી હોય તો જ હારા થાય. એટલે કેરીનો બોળો આપણે જે નાખ્યો હોય ને ભાઈ જો એ પાણી હોય ને તો આનો મસ્ત 1 નંબર આથણા બને. પણ કેરીનો બોળો ન હોય તો તમારે લીંબુ પણ નાખી શકો તમે. ને જેટલા ગુંદા હોય ને એ પ્રમાણમાં લીંબુ નાખવાના. જો ભાઈ 2 કિલો જેટલા હોય ને તો 2 લીંબુ આખા નીસવી નાખવાના. અને કિલો ગુંદા હોય તો 1 લીંબુ નીસવો તો આવી જાય. અને 4-5 દિવસ આને રાખો ને એટલે મસ્ત ખાવામાં મજા આવે. ધોઈ નાખો અને આથરું કરીને પછી બોળામાંથી કાઢો ને એટલે ધોઈને ખાવામાં હારવાર લઈ લેવાના કાચે કાચે. અને હવે જે કરવો હોય તો આને બોળો કરીને કેવી રીતે મૂકવા પડે ને કેટલા દબ્બી દેવા પડે પથ્થરથી. પછી આપણે હવેજવાળા કરવા હોય તો કેટલા દિવસ સુકાવા દેવા પડે? થોડાક દી સુકાવા દેવા પડે. હવેજવાળા ભાઈ છે ને બહાર સુકવવા પડે. અને ઘરના છાયામાં બહાર ન રખાય કરે. પછી હાવ પાછા તડકોની ઘરનો છાયો હોય ને એટલે હવા ન લાગવી જોઈએ એ રીતે રાખવાના. એટલે મસ્ત બને. તો ભાઈ આખો બ્લોક નિહાળજો. આ વાડીનો છે ને કાલે હું તમને હજી નવું બતાવી બનાવી રહેજો મારા બ્લોકમાં ઠેઠ સુધી. સારો લાગે ને તો એક કમેન્ટ કરી દઈ. હાલો મિત્રો સરસ મજાના આપણે જમવા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ ને. આપણી માટે જમવાનું પણ બને છે. આજ આપણું ફેવરેટ શેક છે કેમ કે સેવ ટમેટા છે. અને વાડીનું ભાઈ બધું અથોણું છે. આજે ફેવરેટ અથોણું વાડીનું બનાવ્યું છે ગુંદાનું અથોણું છે. અને આપણું શાક જુઓ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે વાડીએ. કેમ કે આપણે સેવ ટમેટાનું શાક ખાવાનું છે. તો પરિવાર સાથે આપણે બધા બેસી ગયા છે. જો અમારો ભાઈ છે, અમારા છોકરી છે. આ તો ભાઈ તમે ઓળખો જ છો. ને આ મારા છે ને મારા બા છે જુઓ. અને અમારા છોકરી બધી ઢીંગલી બેઠેલી જ બાજુમાં. એને હમણાં થોડીક છે ને હમણાં થોડીક પ્રસાદી આપી હતી. પ્રસાદીમાં ખબર પડે ને તમને. તો આ બેનને હમણાં પ્રસાદી આપી. કોને પ્રસાદી આપી બેટા? કોને? મેં થોડી આપી તારા પપ્પાએ આપી હતી. બીજું વિડીયો શું કહેવાનું હતું તારે? તું ઓલા ગુંદા પાસે શું કહેતી હતી? હા તું કહેતી લાઈક કરી જો એમ કંઈક બોલતી હતી ને. શું બોલતી હતી તું? તો હાલો મિત્રો જમવા બેસી ગયા છે. આપણે જમી લેવું છે હવે ફર્સ્ટ ક્લાસ. તો જે માતાજી આવડા લોકો અમારા ભાભીની બધા છે ને ભાઈ લગ્નમાં. ક્યાં લગ્નમાં જવાના તમે? તો રાતોલ જવાના છે એમ ને. અમારા ભાઈ રાતોલ છે ને અમારા છોકરી છે એના વેવાઈમાં લગ્ન છે. તો આ લોકો લગ્નમાં નીકળી છે હવે સુરત. તો અમારા ઠેલા બિસ્તરા તૈયાર થઈ ગયા છે. તો હવે બધાએ છે ને ભાઈ ઘરના બધાને મળી લીધું છે ને હવે જવું છે આપણે સુરત ભેગું થઈ જવું છે. અહીંયા આપણે કોઈ રાખે એમ નથી આપણને. સુરત રહેવું અહીંયા રહેવું છે જવું છે. અમારે જગ્યાને ગોઠતું જ નથી અહીંયા. જીગો કે સુરત સુઈ જવું. તારે સુરત જવું છે? હા તો હાલો બેસી જ જાઓ તમે બેટા ગાડીમાં. હાલો બધા જેને આવવું હોય ને હાલો. મીણા અમે છેલ્લે હો બધા પાડી દીધા પછી બીજ જોઈ. જો ભાઈ જમરૂક તોડે છે હવે ને તાજા તાજા. આમ જોવો એ અંબા હે થઈ ગયું પડી ગયો ને એક તો પગ નું આવવાનું. સરસ મજાના જમરૂક પાડી લીધા છે. 1 નંબર જમરૂક છે. જોઈ લ્યો મસ્ત મસ્ત. આમ જુઓ આપણે આપણી વાડીના છે. અમારા પટેલે જો વાડી છે ને ત્યાં જમરૂક છે. મસ્ત જમરૂક છે. ને 12 મહિના આવે ભાઈ. આમ જો હજી લાગટ શરૂ જ છે. જો લાગટ ઝીણા ઝીણા આવેલા છે ને જોઈ લો. તો ભાઈ જેને જમરૂક ખાવાય ને આપણે કોમેન્ટ કરજો. આપણે
જમરૂક મળી જશે તમને ના દેશી કેવા જમરૂક છે જોઈ લ્યો ખાધા ને કેટલા ખાધા એક હા તો જો અમારા બેનની બેઠેલા છે જમરૂકની થળિયત બેઠા થઈ અને મસ્ત જમરૂક ઉતારી દીધા છે હવે આપણે છે ને ભાઈ અહીંથી ગાડી નીકળવાની છે એટલે આપણે સીધું સુરત હવે જવાનું નથી હવે સુરત જ નીકળી જવું છે કેમ કે આપણે આવ્યા હતા 3 દિવસનું કંઈ રહી ગયા છીએ 5 દિવસ તો હવે ઘરે પોગવું પડે ને સુરત પોગી જવું છે હાલો હવે ભગુડા દર્શન કરી સીધા સુરત હજી ભગુડા ઘડીક ઊભા રહેવું ગેસ બેસની શું જરૂર પડે તરત શીખ શેકાઈ જાય જો હાવ દેશી ભાષા જો જય માતાજીને જય દ્વારકાધીશ અને પપ્પા છે ને ગામડેથી આવી ગયા છે ઘરે ને કામ આપણું વધારે દીધું છે બહુ બધું કેમ કે ગામડેથી લાવ્યા એ ગુંદાને હારા કર્યા ને બોયડા આવે ને બધો સામાન લાવ્યા તે બહુ ભરવાનો લસણ લાવ્યા ને કાંદા લાવ્યા પપ્પા તો તાંતારિયા હતો તો સારું હતું ગામડે ગયા ને મારું ઉપાડી કરી દીધી અમને આ વિડીયો તમને બધાને કેવો લાગ્યો બહુ મસ્ત વિડીયો છે જોજો ગામડાની બધી દેશી કલ્ચર વસ્તુ છે તમે જે જોયા આવજો જઈને ને કમેન્ટ કરજો મેં તો નહીં ગયેલી પણ મારા પપ્પા ગયેલા પણ મેં થોડુંક તમને કહી રહ્યો એમ કે જોજો બધા ખાસ કરીને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો 2-3 જણાને વધારે કરજો જોજો બહુ મસ્ત વિડીયો છે જોજો તમે ને આપણે બધું કામ તો ફિનિશ કરી કર્યું પપ્પાના 7-8 જોડી કપડાં ધોયા ને બધું લાવેલા તે બધું ભર્યું હજી ઘઉં ને એવું બધું ભરવાનું બાકી છે એટલે પપ્પા ગામડેથી આવે તો સારું હતું અમારે ઉપાડી તો નહીં હતી ને આવ્યા હતા તો ઉપાડી ચા મૂકો આ કર પેલું કર એવું છે ને નવા વિડીયોમાં મળીએ હવે તમને બધાને તો બધા લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરતા જજો મારી ચેનલને ને જે નવા આવ્યા હજી સબસ્ક્રાઈબર કરી દેજો ને બધા શેર બી કરજો હે પાછા તમને હે ને નવા વિડીયોમાં આવી કોમેડી બધું તમને જોવા મળતું રહેશે ત્યાં લગી બધાને જય માતા